નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 4ના ગુજરાતી વિષયનું જે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2025નું જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। 7/10/2025ને મંગળવારના રોજ આ તમારું 40 ગુણનું જે પ્રશ્નપત્ર લેવાવાનું છે તેનું આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આપણી ચેનલ ઉપર ધોરણ 4ના જે ગુજરાતી વિષયના 3 પ્રશ્નપત્ર મુકાયા છે તે 3 પ્રશ્નપત્રનો અભ્યાસ કરી લેજો। પરીક્ષાની તૈયારી માટે 3 પ્રશ્નપત્ર છે તમને મોસ્ટ આઈએમપી સાબિત થશે, તમને ખૂબ જ ઉપયોગી થશે। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। ચાલો તો જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર ધોરણ 4 વિષય ગુજરાતી પ્રથમ સત્રાંત પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર। એમાં અહીંયા પ્રશ્ન ક્રમાંક આપ્યા છે, બાજુમાં એના કુલ ગુણ આપેલા છે, કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર છે। એમાં પ્રશ્ન નંબર 1, આપેલા ફકરાનું સુંદર અક્ષરે અનુલેખન કરો, જેના કુલ 5 માર્ક્સ છે। તો અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે, સમજવાનો છે અને કોઈ પણ પ્રકારની ભૂલ વગર એકદમ સુંદર, સ્વચ્છ અને સુઘડ અક્ષરે લખવાનો છે। મિત્રો, આપણે આગળ વધીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ 3થી 8ની આ જે પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 આવી રહી છે તેના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। એક વિષયના 3 પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે। આધારે 3 પ્રશ્નપત્રનો અવશ્ય અભ્યાસ કરી લેજો। પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। મોટાભાગના પ્રશ્નો તો આમાંથી જ પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે અને આ જે પ્રશ્નપત્રો છે તે અધ્યયન નિષ્પત્તિ અને બ્લુ પ્રિન્ટ મુજબના છે, રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર છે। સાથે સાથે તમે આ જે પ્રશ્નપત્ર છે તેની પીડીએફ તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર। એક પ્રશ્નપત્રની કિંમત માત્ર 40 રૂપિયા છે દોસ્તો, તો જરૂરથી મેળવી લેજો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, આપેલા ફકરામાં યોગ્ય સંયોજક મૂકી અને ફકરો પૂર્ણ કરો। રોહિત ખાલી જગ્યા રોહન ક્રિકેટરની સાથે સાથે એક્ટર ખાલી જગ્યા ખરા। તો રોહિત અને રોહન ક્રિકેટરની સાથે સાથે એક્ટર પણ ખરા। રોહિત કરતાં રોહન વધારે ઊંચો, પરંતુ વજન તો રોહિતનું જ વધારે। આજે રોહિત રમવા આવ્યો નથી કેમ કે તેની તબિયત ખરાબ છે, એટલે રોહને વધારે સારું રમવું પડશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, આપેલા વાક્ય વાંચી તેમાં કયો ભાવ રહેલો છે તે પસંદ કરી સાચો વિકલ્પ ઓળખી અને બોક્સમાં ખરાની નિશાની કરો, જેના કુલ 5 માર્ક્સ છે। પેલું, સ્નેહાને પરીક્ષામાં ઓછા ગુણ આવ્યા તેથી તેને શું થયું હશે? તો જવાબ આવશે નિરાશા। બીજું, બગીચામાં સુંદર ફૂલો જોઈને બાળકોને શું થયું હશે? તો જવાબ આવશે આનંદ। ત્યાર પછી ત્રીજું, શાળાએથી ઘરે આવતા વિજય ઘરડા વ્યક્તિને રસ્તો ઓળંગવામાં મદદ કરે છે, તો તેની માતાને શું થયું હતું? તો જવાબ આવશે ગર્વ। વીણાએ રસ્તામાં ખિસકોલીને મરતા જોઈને તેને શું થયું હશે? તો જવાબ આવશે દુઃખ। પાંચમું, મમ્મી ઘરમાં બાળકોને દિવાલ ઉપર રંગીન પેનથી લીટા કરતા જોવે છે, તો તેને શું થયું હશે? તો જવાબ આવશે ગુસ્સો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, આપેલા ચિત્રનું વર્ણન 7-8 વાક્યમાં કરો, જેના કુલ 5 માર્ક્સ છે। તો અહીંયા તમને ઉત્તરાયણનું સરસ મજાનું ચિત્ર આપેલું છે, એનું વર્ણન પણ આપણે આપેલું છે। જો આ ચિત્ર ઉત્તરાયણના પર્વનું છે। આ ચિત્રમાં 2 ઘર અને નારિયેળ દેખાઈ રહી છે। આ ચિત્રમાં 3 બાળકો પતંગ ચગાવી રહ્યા છે। નારિયેળીમાં 3-4 નારિયેળો દેખાઈ રહ્યા છે। આકાશમાં રંગબેરંગી પતંગ ઉડી રહ્યા છે। એક ફળ વેચનાર ફળ વેચે છે। આ ચિત્રમાં બાળકો ખૂબ જ આનંદિત હોય તેવું દેખાઈ રહ્યું છે। કપાઈ ગયેલી પતંગ વૃક્ષ ઉપર લટકાઈ રહેલી જોવા મળે છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, આપેલા શબ્દોના મૂળાક્ષરને યોગ્ય રીતે ગોઠવી અને શબ્દ બનાવો। તો જો અહીંયા ખાબોચિયું, હોશિયાર, મોબાઈલ વગેરે જેવા શબ્દો આપેલા છે। ત્યાર પછી છે ઉદાહરણ મુજબ નવા શબ્દો બનાવો। બિચારી તો બિલાડી, તો બિચારી કૂતરી, બિચારો કૂતરો અને બિચારું કૂતરું। ક, આપેલા વાક્યમાંથી સાચો શબ્દ શોધી અને ખોટા શબ્દ ઉપર છેકો મારો। તો રાજાના ખજાનામાં સોનું હતું અને વીણાએ ધીમેથી બારણું ઉઘાડ્યું। ત્યાર પછી ઉદાહરણ મુજબ શબ્દનો ઉપયોગ કરી અને અર્થપૂર્ણ વાક્ય બનાવો। હાથી અને કાન, તો હાથીના કાન મોટા હોય છે। ઉનાળો અને કેરી, તો ઉનાળામાં કેરી ખાવાની મજા આવે। પ્રશ્ન નંબર 6, તમારી પાસે સફેદ કાગળ, કાતર, માપપટ્ટી, પેન્સિલ, લાકડી, રંગીન કલર, ફેવિકોલ છે। આજે તમારા વર્ગમાં આ વસ્તુઓની મદદથી રાષ્ટ્રધ્વજ બનાવવાનો છે, તો રાષ્ટ્રધ્વજ બનાવવાની રીત ક્રમમાં લખો। તો અહીંયા તમે જોઈ શકો છો કે રાષ્ટ્રધ્વજ બનાવવાની રીત આપણે દર્શાવેલી છે। આ વિડીયો તમે સ્ટોપ કરી અને જોઈ શકો છો, અથવા તો આ પ્રથમ સત્રાંત પરીક્ષાનું ધોરણ 4નું ગુજરાતી વિષયનું આ જે પ્રશ્નપત્ર છે તેની પીડીએફ પણ તમે મેળવી શકો છો। તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો।
કારણ કે તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને આ ખૂબ જ ઉપયોગી થશે, તો જરૂરથી મેળવી લેજો. ચાલો, ત્યાર પછી છે ખિસ્સાને કોણ કોણ રાજી કરે છે, કઈ રીતે? તો ખિસ્સાને સૂરજદાદા સૂકવીને રાજી કરે છે, દરજીભાઈ તેને નીરજભાઈના બુશકોટ પર ચોંટાડીને રાજી કરે છે, ધોબીભાઈ તેની કરચલીઓ પર ઇસ્ત્રી ફેરવીને કરચલીઓ દૂર કરીને રાજી કરે છે. બીજું, તમે કોનું કોનું કહ્યું માનો છો, કેમ? તો અમે માતા પિતા શિક્ષકનું કહ્યું માનીએ છીએ, કારણ કે તેમની દરેક વાત અમારા હિતની હોય છે. ત્રીજો સવાલ, દિવેશ કેવા ઘરમાં રહેતો હતો? તો દિવેશનું ઘર ઝૂંપડીઓના વિસ્તારમાં હતું. તે કાણા પાડેલા જૂના પતરા, લાકડા, પ્લાસ્ટિકની થેલીઓ, કોથળા અને કાપડથી બનેલા ઝૂંપડામાં રહેતો હતો. મિત્રો, ધોરણ 4નો ગુજરાતી વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષાનું 7/10/2025ના રોજ તમારું આજે પ્રશ્નપત્ર લેવાવાનું છે. તેનું આ સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 4ના એક નવા વિષયના બ્લુપ્રિન્ટ પ્રમાણેના પ્રથમ સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.